આપણા બાળકોને ગુજરાતી પણ નથી આવડતું, અંગ્રેજી, ઇટાલિયન, ફ્રેન્ચ, જર્મન, અરેબિક, સંસ્કૃત અઘરું લાગે. વિદેશના લોકો ભણી રહ્યા છે, આપણા હસ્તલિખિત ધર્મગ્રંથોને પસ્તી માનીને આપણે આપી દઈએ. વિદેશના લોકો લાખો ડોલરની કિંમત ચૂકવીને એની મેન્યુસ્ક્રિપ્ટ એની હસ્તપ્રતો લઈ જાય છે. આપણા ધર્મગ્રંથોમાંથી આજે નવા નવા સંશોધનો થાય છે. આપણો ધર્મ સનાતન વૈદિક ધર્મ છે ને વેદ એ આખા વિશ્વના વિજ્ઞાનનો મૂળ છે. આજે આપણે એવું માનીએ કે સાયન્સ અને ટેકનોલોજી ડેવલપ થાય, આપણે લોકો કમ્પ્યુટર એજમાં જેટ એજમાં જીવીએ છીએ. આજે કઈ એવી વસ્તુ છે આજે થાય છે પેલા નહીં થતી હતી. આજે સુપરસોનિક અને હાઇપરસોનિક જેટ વિમાનો ઉડી રહ્યા છે. એ સમયમાં મંત્રથી હંસ અને પુષ્પક વિમાનો ઉડતા હતા. ગૂગલમાં તમે સર્ચ કરો, થોડા સમય પહેલા લંકામાંથી રાવણનું વિમાન આર્કિયોલોજી વાળાને મળ્યું છે. આખા વિશ્વના વૈજ્ઞાનિકો સંશોધનમાં લાગ્યા છે કે કયા ફ્લુઇડથી ઉડતું હશે, કઈ ટેકનોલોજી હશે, કયું એન્જિનમાં વપરાયું હશે, કેટલા કમ્પાર્ટમેન્ટ એમાં છે. બહુ મોટો રિસર્ચનો વિષય બની ગયો.